હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? સ્વાગત છે મારા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે આખો દિવસ અમને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નહોતો, કેમ કે મારી અને મારા ભાભીની બેયની એક સાથે તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલે થોડું ઘણું ધીરે ધીરે કામ કરતા હતા, આરામ કરતા એટલા માટે પછી આટલી ત્રેવડ નથી કે આજે અમે વ્લોગ બનાવીએ, આખા દિવસની દિનચર્યા તમને કહી શકીએ. એટલા માટે બાજરો, જુવાર અને મકાઈનો લોટ મિક્સ છે. તો હાથથી બનાવવામાં જરાક તકલીફ તો થાય જ, કેમ કે જુવાર છે એટલા માટે રોટલા તો ફાટી જ જાય. પણ તોય મેં કીધું ચલો આજે બધાની ઈચ્છા છે ને તો હાથેથી જ રોટલા બનાવી, થાપડિયા નથી બનાવવા આપણા. તો હું રોટલા બનાવવા બેસી ગઈ હતી અને મારા ભાભી આજે ચટણી બનાવશે અને મારા દીકરા માટે આજે ખીચડી નહીં ને ઓટ્સ બનાવશે મારા ભાભી. તો ચલો હવે હું હાથથી રોટલા બનાવું છું, પણ છતાંય તમે જોઈ શકો છો થોડાક તો ફાટી જાય, કેમ કે એમાં જુવાર નાખેલો છે એટલા માટે એ ફાટવાના તો છે જ. તો એ મેં ટ્રાય કરી અને મારાથી રોટલા બની ગયા. ફ્રેન્ડ્સ, મને કહેજો કોને કોને હાથથી રોટલા બનાવતા આવડે છે. હવે મારા ભાભી ચટણી બનાવે છે. તો મારા ભાભી લસણ, મરચાં અને ટમેટાની ચટણી બનાવે છે મિક્સ કરીને. તો આ મારા ભાભી લસણ કૂટી નાખ્યું છે અને લસણ કૂટીને મરચાં નાખી દીધા છે. અને એ જ્યારે ટમેટાં નાખવાના હતા ત્યારે મેં કીધું કે પહેલાં તમે મરચાં નાખી દે, કૂટી નાખો, પછી ટમેટાં નાખજો, નહીં તો પછી તમારાથી સરખું પીસાશે નહીં. તો મારા ભાભી પીસિંગ લસણ અને મરચાં પીસે છે, હાથેથી ચટણી બનાવે છે. ફ્રેન્ડ્સ, તમે મને ખાલી એટલું કહેજો કે કોના ઘરમાં હજી પણ ખાંડેડી દસ્તાથી ચટણી બને છે, કેમ કે અત્યારે તો તમને ખબર છે જમાનો અપડેટ થઈ ગયો છે. તો ઘર ખેરે બધા લોકો પાસે ટાઈમ હોતો નથી, તો એ મિક્સરમાં ચટણી બનાવી નાખે છે. પણ અમારા ઘરમાં ખાંડેડી દસ્તાની ચટણી વધારે પસંદ કરવામાં આવે છે. સારું મીઠાશ આવે છે અને ખાવાની મજા આવે છે. અને ચટણીના તો અમે બધા શોખીન છીએ. અમને ચટણી તો રોજ જોઈએ જ. એક ખતમ થાય ને પહેલાં બીજી બની જાય. તો પછી મારા ભાભી મને પૂછતા હતા થઈ ગયું ને, તો હવે હું ટમેટાં નાખી દઉં. મેં કીધું હા હવે થઈ ગયું છે, તો તમે ટમેટાં નાખી દો. પછી મારા ભાભી ટમેટાં કટિંગ કરીને નાખે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ જ શકો છો મારા ભાભીની સ્પીડ કેટલી મસ્ત છે. મારા ભાભી 1 સેકન્ડમાં ટમેટાં કટ કરી નાખી, જોયું ને તમે. તો મારા ભાભીએ ટમેટાં નાખી દીધા છે અને એ પણ પીસવા બેસી ગયા છે. હવે ટમેટાં પીસાઈ જશે પછી એક એક કરીને બેઝિક જે આપણા મસાલા હોય, જે આપણે ચટણીમાં નાખતા હોય, એ મારા ભાભી નાખશે. હવે પહેલાં એ પીસી લે એકદમ સરખી રીતે, પછી એક એક કરીને મસાલા બધા નાખશે. સાથે સાથે વચ્ચે મને ચાકુ પર આપતા જાય છે કે રોટલો ઉથલાવતા રહેજો, જાણે મને ખબર જ ના હોય. હવે ભાભી એમાં ચટણીમાં લાલ મરચાંની ભૂકી નાખી દીધી છે અને પછી મીઠું નાખે છે. મને પૂછતા હતા કે મીઠું એટલું થઈ રહેશે ને? મેં કીધું ના, વધારે થશે, થોડુંક ઓછું કરીને નાખો. ઉપરથી જોશે તો આપણે લઈ લઈશું, કાંઈ વાંધો નથી. બસ પછી મેં કીધું થોડોક બેઝિક મસાલો હજી પણ થોડોક પડે છે, જેમ કે ધાણા જીરું, હિંગ, એવું બધું તમે નાખી દેજો અને પછી તમે પીસજો. તો મારા ભાભી એમ જ કરે છે. જેટલા મસાલા હોય છે એ બધા નાખી અને એ ચટણી સરખી રીતે પીસવા બેસી જાય છે. અને પછી મારા ભાભી ઉપર આવી અને ચટણી વઘારવા બેસી છે. તો એ પૂછે છે કે તમે કેમ ચટણી વઘારો છો, મને કહી દો તો હું એવી રીતે ચટણી વઘારું. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા સુધી જ છે. હવે મારા રોટલા થઈ ગયા છે અને ભાભી ચટણી બનાવી, ઓટ્સ બનાવીને એ પણ થાકી ગયા છે. એમની બી તબિયત ખરાબ છે. તો તમે પ્લીઝ અમારા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. સો બાય, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમે બધા. આજનો વિડીયો અહીંયા સુધી જ છે. બાય.